કોક તો નીકળો, કોક ભરનો દીકરો મને છોડે એવો નીકળો, બધા વહી જા. વાલમભાઈ જેખા વાલમભાઈ વહી જાય તો બીજા શેના ઉભા રહે. ચાન લઈને આયા અમે લાડી લઈને જવાના, નાની એવી લાડી ને ગઢો એવો હાંડિયો. હાંડિયો નહીં કહેવાનું, વરરાજો કહેવાનું, ગઢો વરરાજો એમ. એ ભણા ઓ બને કે ગીત ગાવાય તો હારા ગાય. હા હારા ગાય, ચાલો. હે નાનુ દાદા, હા આ જાનને કેમ એટલી બધી વાર લાગી? હવે ટાઈમ તો મેં ફાકો તાપ્યો છે, હવે આવતા થશે. હા આવા તો જો આવશે. જો આયા. આવો આવો. એ રામ રામ. એ રામ રામ, ટાઈમે પહોંચી ગયા હો. પણ લ્યો હું કન્યા પાસે જાઉં. હા જી જી. પહોંચી લ્યો લ્યો. લે એલા ગોર, હા વરરાજો તો આપણે ઓલો તોલાળો ગોચ્યો તો, અને આ ગઢો કેમ? બદલાઈ ગયો લાગે છે. એ ભુરાભાઈ, ઓલો જુવાન તોલાળો વરરાજો હતો ને એની વાત હતી આપણે. આવું નો હાલે હો, મારે ગઢો વરરાજો નો હાલે. આમાં ગામમાં મારી આબરૂ હું. હા તે રણુ દાદા ગામમાં તમારી આબરૂ રાખવા હાટો છે ને તાત્કાલિક વરરાજો લઈને આવ્યો છો એમ. અને ઈ તમે તોલાળો વરરાજો કયો ને એની પાસે ખાલી 450 રૂપિયા જ છે. એમાં હું અહીંયા જાન લઈને આવતો હતો. આ ભાભાએ 5000 સૂક્યા અને 50000 સૂક્યા. આ લગન જેવો પ્રસંગ આદરીને બેઠા છો, આમાં જોયું 1.5 લાખ રૂપિયા. ઈ તોલાળો ક્યાંથી કાઢે? રૂપિયા છે આ ભાભા પાસે. હું એમ કહું હાલો વાંધો નહીં, હમણાં આ મારી દીકરી મંજુ આવશે અને આવા ગઢા વરરાજાને ભાળશે તો એ ભાળીને ઊભી થઈ જાય હો. ભુરાભાઈ, ઓલા પૈસા સૌ આપ્યા ને તમને, હા એમાં 1 લાખ રૂપિયા આપી દો. આપી દઉં આલ્યો આ 1 લાખ રૂપિયા તમે વાપરો. ભુરાભાઈ, તો આ પેલા ખિસ્સામાં હાથ નાખવો પડે. લ્યો આમાં હવે તોલાળો હું ધોળી મૂછી વાળો હું. અરે તો આપણે કઈ વાંધો જ નથી ભુરાભાઈ, આપણે તો દોઢ આવ્યા આના નામના. હા બેહી જાઓ, જાઓ, બેહો, બેહી બેહો. જાઓ, બેહી જાઓ. ઉભા રહ્યો. હા એમ. વાહ, બોલાવો કરી દીધા, કીધા ને બોલાવો લ્યો. બે જાઓ યાર. હા બેઠો, બેઠો. ઓય બેહી જાઓ. બેહી જાઓ ઓય. હા કન્યા બચાવો, સાવધાન. હે બાપુ, હા બટા, મને જોવા આવ્યો તારે તોલાળો વરરાજો હતો અને અત્યારે ગઢો કેમ? ગઢો લાગે છે બટા. પણ જોવા તો હું આવ્યો છું. જોવાનો તો એવા. હા પણ નક્કી તો ઓલો તોલાળો વરરાજો મેં કર્યો છો બાપુ. ઈ તન્નો સમજાઈને પડે બટા. એમ કરું ઈ મારી પાસે થોડી ગોરી 100 મહિના બટા કાઢવાના છે. આ 100 મહિના મરી જશે. હવે 100 મહિનામાં નો મર્યો તો? અરે નો હું મરે બટા, રોજ રોજ એમ જો સાચીમાં એક ઢીકો મારતી જાને તો ગડફો બહાર નીકળી જશે ને બીજાને એમ થઈ જશે કે આ કપમાં મરી ગયો. તું જલસા કરીને 100 મહિના કેડે હું તને પાછો બીજે પરણાઈ દઈશ. એ ભુરાભાઈ, હા હું નક્કી કરે છે એટલે નક્કી નથી કરતા. રણુ દાદા એની છોડીને સમજાવે છે. એમ. હા બાપુ એવું નો હાલે, મને તો ઓલો તોલાળો વરરાજો ગમ્યો તો. પણ તોલાળો ગમ્યો તો તને પૈસા ગમે. આજો બીજા લાખ રૂપિયા આપ્યા છે. હા હા તો તમે કયો ને એમ જ કરીશ હો. બેસાવ. બીજા એટલે આ કેમ ફટ દઈને બેહી ગયા? બુરાભાઈ. રણુ દાદા હા તમારી દીકરી તમારું માને હારું લ્યો. માં નાખ્યું કહેવાય, ન કદાચ કોઈ ન માને. અરે મેં સમજાઈ દીધી. હા હા હારું થયું લ્યો. હવે કોણ દાદા હા ફટ ઉતાવળ રાખીને ફેરા ફેરવી દ્યો એટલે વિધિ પતે. હા હા. થાવ થાવ, ઊભા થાવ, ઊભા થાવ, ઊભા થાવ. શેડા શેડી બાંધી દો. હે સર લાવ. ઓમ મંગલમ કરો રાજા, મંગલમ કુંડલી કાક્ષાય, મંગલાય તનો હરી, સર્વમંગલ માંગલ્ય, શિવે સર્વાર્થ સાધિકે. ક્યાં સડી બંધ ગઈ? હરો મો પેરા. અલ્લે ડોહા હટ. આમ તો જો રાજાની જેમ હાલે છે. એ હટ હાલ એમ કહો. હાલે. એ ઉતાવળ રાખ. હાલ હાલ.
આ ડોહો હાવ ધીરો ધીરો હાલે છે એ હટ હાલ એમ કહું ડોહા સક્કર સડવા માંડ્યા બાપુ હા લો બેજા બટા હેઠી બેજા શક્કર છોડતા હોય તો હા હા કેમ બોલ એ જમણવાર છે કે સીધી જાન વિદાય હવે જમણવાર તો ઈ બધું પતી ગયું ગામ જમી ગયું હે હા લ્યો અમાર ઘરે જઈને હવે તમાર ઘરે જ જવાનું હોય ને મેં તો કરી હતી 1.5 માણસની રસોઈ તે 1.5 માણસ મારે ગામનું જ થયું લે કાંઈ વાંધો નહીં કરી દો કન્યાની વિદાય એટલે અમે ઘર ભેગા થઈ હા હા હાલો હા તે હવે બટા હા તને મારે વિદાય કરવાની છે હો રોવાનું ન હોય બટા સાની રજા બટા મૂળ 100 મહિનાનો સવાલ છે બાપુ 6 મહિના મારે કેમ કાઢવા નીકળી જશે બટા રોજ એક ઢીકો ચાલુ રાખજે હા બાપુ ઓય આ કન્યા તો દાંત કાઢે છે ઈ એવું રોવે છે ઈ જો આમ જો બત્તી પડી ગઈ રોઈ રોઈ હાલો હાલો સાની રજા બટા આમ જો એ બહુ રોવાય નહીં પછી નાકમાં છેડા નીકળી જાય આમ તો વિયાવો જો બાપુ સાની રજા બટા હાલો કેદી થાશે અરે તારે બટા ઢીકા મારવામાં ઉતાવળ રાખવાની છે એ હવે ગાવા જો હાલે આવો દ્યો હાય 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 હું છે પણ હું છે એમ હું કેમ રોવે મને મારી વિદાય યાદ આવી ગઈ લે મને મારા બાપુની યાદ આવી કોકના ઘરે દેખાડા કરો મને અલા તમે પણ હું હવે લે બહુ કરી ને તમે જાન વિદાય કરો છો હાલો એ ડોહા ઉતાવળ રે ખાલ હાથ હાલો હાલો કઈ વાંધો નહીં અત્યારે ભલે ઢીકા મારે આવવાની છે તો આપણે ઘીરે ને હાલો હરખમાં મારે ઈ તો હરખમાં ભાઈ બિચારી કેટલું રોઈ પાછી મારી દીકરીનું પાછું ધ્યાન રાખજો આ બધું મેં તમારા ભરોસે કર્યું છે આતે નાના વાંધો ન આવે ભૂરાભાઈ છે નહીં તમ તાર પાછું કેક ગોઠવી નાખી હાલો તારે જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાકી એ મેલ આવી ગયો પેલા 5000 દીધા અને પછી 50 દીધા ને વળી પાછા લાખ રૂપિયા દીધા 1,55,000 દીધા અને ભલે સમજો 100 મહિનામાં દીકરી પાછી આવે છે વળી પાછો હું બીજે પરણાઈ દઈશ બાપામાં ફોન દેવા ભૂરાભાઈ હા મારા મામી આવી ગયા આવો ભાણા હો મારા લગ્ન તો થઈ ગયા પણ તમે કોઈ મામેરું તો ન લાવ્યા મામેરું હા બહુ કરી તમે અમારા મામા છો અમારા લગ્ન થતા હોય તો તમારા મામેરું લાવવાનું હોય કે તમારા લગ્નમાં ભાણિયા થોડા મામેરું લાવે એ સાચી વાત વાતું કરે આ લઈ જ લેવું બધું પણ હવે ઓખણા બોખણા તો કરો બોખડા બોખડા હા ઓખડા પોખડા હું નહીં કરું હા એમ વાંધો પડે ગમે તાર લગ્ન કરો ને તાર આવા બધા વાંધા પડે કોણ પહોંચશે આવ તમને એ સાચી વાત એક કામ કરો એ પૂરી આપણે પોખડા કેન્સલ રાખવી હા તું લોટો લઈ આવેલો ઠેબુ મારે નહીં ઠેબુ મારીને વિયા જાય રૂમમાં ચોખા નથી ઘરમાં ઈ ગમે નાખજે એવું લાગે ને તો અડદ નાખજે તમ તારે બસ મામી હું તમે ઠેબુ મારતા આવડે ને એ હા બહુ ધીમું ધીમું બોલે હો મીઠું મીઠું બોલે મામી સમજો મામી આ લોટો છે ને હા એને ઠેબુ મારીને હળુક દઈને પાડીને પછી તમારા રૂમમાં જવાનું હો એ હા મારો ઠેબુ જમણો પગ હો. એ મેં સેન્ડલ પહેર્યા છે મોંઘા મૂલના કાઢી લાવ આ કાઢ નાખો અને અને આમ જો શાંતિથી હો મામી હા યાર યાર મામી અરે મામીનો લોટો પગમાં હલવાઈ ગયો કળશો હલવાઈ ગયો પગમાં કળશો હલવાઈ ગયો એક કામ કરો બાપામાં તલવાર કાઢો એ ડોહા કાઢતો ની તું મને મારી નાખીશ બસ એમ નથી ખાલી ટાંગો કાપે છે એલા કળશો કાપે છે કળશો હા. હાથ એ કાઢી ના ના એ કળશો નથી કાપવો હે? એ કળશો કાઢો હવે એલા પણ તું ક્યાં કળશો વળી ગઈ એમ મને ઊભી કરવાની ખબર પડે છે કે નહીં ઠીક આ મામી આમ તો મામીનું કઈક વિચાર પેલા બસ થઈ જા મામી બસ એમ નહીં એક કામ કરો કળશો ભલે હલવાઈ ગયો રહ્યો હા આમ પણ હજી થોડુંક એક બે ડગલા હેલી તો નાખો ના હું નો આ લેકું હો હે હા શું કરું બાપામાં એ હળુ હાલો હળું એ ડોહા તું તો મૂંગો જ માર હળું હાલો તારે તો કેવું જ છે ને કાંઈ વાંધો નહીં આપણે હળું બે ત્રણ ડગલા હાલો ખરા લે હા લે
બસ પકડી રાખો મમ્મી બસ એ મમ્મી ઓલી પડથાને પસાડો પગ પસાડો નીકળી જાય તો આયા? હા અહીંયા પસાડો 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 એ એટલે થોડોક નીકળો થોડો થોડોક નીકળી ગયો નીચે નીકળતો બસ લો બાપ મામા એક કામ કરો તમે અહીંયા બે જાઓ પગ પાસે અને ખેવો તો જઈ ખેવો તો હા હા બસ પગે લાગતા એમ કરજો પેલા હા ખેવો એ સુતી લાગે નીકળી જાઓ નીકળી જાઓ નીકળી ગયો પગમાંથી કળચો નીકળી ગયો એમ તો બાપ મામા ખાધેલ પીધેલ છે એમ પણ મમ્મી આવતા જ મોજ આવી ગઈ ને અમારા ઘરે હું મોસ આવે રાખ હે હું તમને શું કહું એની છે ને હળુક દિન પાટું મારવાનું હતું અંદર પગ નતો નાખવાનો પણ મેં તો પાટું માર્યું હતું પણ પાગ વયો ગયો કાંઈ વાંધો નહીં અમારા ઘરે આવા આવા પ્રોગ્રામ થતા કરશે હજી જોયો તમે ત્રીજો ભાગ